સુરતના ડુંબાલ ખાતે આવેલ ડુંબાલ હનુમાનજી મંદિરમાં 400મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સમર્થ ગુરુ સ્વામી રામદાસજી મહારાજ દ્વારા આ ઉજવણી કરાઈ હતી। ડુંબાલ હનુમાનજી મંદિરની સ્થાપના મંદિરના 400મા પાટોત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના ડુંબાલ ખાતે આવેલા ડુંબાલ હનુમાનજી મંદિરમાં 400મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સમર્થ ગુરુ સ્વામી રામદાસજી મહારાજ દ્વારા આ ઉજવણી થઈ હતી અને ડુંબાલ હનુમાનજી મંદિરની સ્થાપના મંદિરના 400મા પાટોત્સવની નિમિત્તે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે હનુમાનજીની વિશેષ અભિષેક પૂજા, હવન, સુંદરકાંડ પાઠ, મહાપ્રસાદી, મહાઆરતી, 56 ભોગ અને ભજન સંધ્યા યોજાઈ હતી। કાર્યક્રમમાં શિવાજી મહારાજ સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલા હોવાની માહિતી। ડુંબાલ હનુમાનજી મંદિર ખાતે પૌરાણિક હોવાથી ભક્તો દૂર દૂરથી આ ઉજવણી અને દર્શન કરવા માટે આવે છે। આપનું નામ અને મંદિર ક્યાં? મારું નામ જતીનગીરી અનિલગીરી ગોસ્વામી છે। પર્વત પાટિયા ડુંબાલમાં ઉત્તરાભિમુખ હનુમાનજીનું મંદિર જે આશરે 400 વર્ષ પહેલાનું સ્થાપના કરેલી ગુરુ સમર્થ રામદાસ સ્વામીના હાથથી સ્થાપના કરેલી હનુમાનજીનું પ્રાચીન મંદિર છે। આજે મંદિરમાં શેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે? દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમ રાખવામાં છે? છત્રપતિ શિવાજી મહારાજના ગુરુજીએ માક્ષર સુદ નવમીના દિવસે આ મંદિરમાં પાટોત્સવ મનાવવામાં આવે છે, સાલગીરા મનાવવામાં આવે છે। એમાંથી અસલના ટાઈમમાં ગુજરાતીઓ, આપણા જે ભાઈઓ છે એ બધા અહીંયા દર્શનાર્થે આવતા હતા અને ભંડારો પ્રસાદનું ચાલે છે। અને અત્યારે અમારો જે મારવાડી સમાજ બી છે તેમાં 4 ચાંદ લગાવી દીધા છે। આ મંદિર કેટલો વર્ષ પુરાણું છે અને ક્યાંથી ભક્તો આવે? આ મંદિર 400 સાલ પહેલા શિવાજી મહારાજના ગુરુજીએ સ્થાપના કરેલી હનુમાનજીની મૂર્તિ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।